આપણે બનાવવાના છે શેણાના લોટના ભરેલા મરચાં લીલા. એટલે આપણે લીલા અને લીલા મરચાં અને શેણાનો લોટ. હવે આપણે એમાં નાખવાનું જીરું. હવે એમાં નાખવાની હળદર. મીઠું નાખવાનું હોય. હવે આપણે એમાં નાખવાનો મસાલો. હવે આપણે એમાં થોડી કમથી નાખી દેવાની હિંગ. હવે નાખવાનું એમાં આખું જીરું. હવે આપણે આ બધી મસાલાને મિક્સ કરી લેવાનું. મિક્સ કરવા આપણે નીમાં નાખવાનું પહેલાં થોડુંક તેલ. હવે આપણે એને હાથેથી મિક્સ કરી લેવાનું. હવે આપણો લોટ મિક્સ થઈ ગયો એટલે એમાં નાખવાની થોડી કેમરી ખાંડ. હવે પછી નાખવાનું થોડુંક પાણી. પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણો લોટ બંધાઈ ગયો હોય એટલે હવે લોટથી મરચાં ભરી લેવાના. આપણે શેણાનો લોટ હાથમાં ચોટે નહીં એટલે હાથમાં થોડુંક તેલ ચોપડી લેવાનું. અને પછી આપણે આવી રીતના હાથેથી મરચાં ભરવાના. જો આપણું મરચું કેવું સરસ મજાનું ભરાઈ ગયું છે. આવી રીતના આપણે બધા મરચાં ભરી લેવાના. હવે આપણા મરચાં સરસ મજાના ભરાઈ ગયા છે એટલે આપણે તેલને ગરમ કરીને એમાં તળી લઈશું. હવે આપણે મરચાં તરવા તેલ ગરમ કરવા મૂકશું. હવે આપણું તેલ આવી ગયું એટલે એમાં મરચાં નાખી દઈશું. આપણા મરચાં સરસ મજાના તળાઈ રહ્યા છે. એક બાજુ તો સડી ગયા, બીજી બાજુ ફેરવી લેવાના. હવે આપણા સરસ મજાના મરચાં તળાઈ ગયા એટલે એને ડીશમાં કાઢી લઈશું. આપણા સરસ મજાના મરચાં તળાઈ ગયા છે ગરમા ગરમ. આપણી ડીશ તૈયાર થઈ ગઈ. આ આપણા શેણાના લોટના ભરેલા મરચાં, આપણો બાજરાનો લોટલો, આ ઘરે વાટેલો લસણીયો મસાલો અને આ છે છાશ.